એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં. તો આ મારું એક બીજો ટ્રાવેલિંગ બ્લોગ છે અને આજે હું તમને મારી સાથે સારનાથની યાત્રા કરાવીશ. તમને ખબર છે એ પ્રમાણે મેં વારાણસીના આગળનો વ્લોગ મેં વારાણસીનું મૂક્યો છે અને વારાણસીથી લગભગ 12 કિલોમીટરના અંતરે જ સારનાથ આવેલું છે. અને સારનાથ એ જગ્યા છે કે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધે તેમના પ્રથમ 5 શિષ્યોને પહેલી વખત ઉપદેશ આપ્યો હતો. એટલે કે સારનાથ એ જગ્યા છે કે જ્યાં ભગવાને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. પહેલી વખત એમનો ઉપદેશ 5 શિષ્યોને આપ્યો હતો. તો અમે એ જગ્યાએ આવ્યા છીએ. અમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. અને હું તમને સાચું કહું તો આ જગ્યા એવી છે કે આને મિસ કરાય એવી જ નથી. જો તમે વારાણસી જાઓ તો તમે જો સારનાથ જશો નહીં તો તમારા વારાણસીનો ધક્કો ફ્લોપ જશે. તો તમે સારનાથ અચૂક જાઓ. અને સારનાથ એવી જગ્યા છે કે જ્યાં જઈ અને મને સાચું કહું તો મને આધ્યાત્મિકતાનો એક અનુભવ થયો, એક પવિત્ર અનુભવ થયો આધ્યાત્મિકતાનો ત્યાંના વાતાવરણમાં. અને એ જગ્યાએ જ એટલી જ પવિત્રતા છે. તમે જશો એ બધું અનુભવશો તો તમે જાણશો. તો તમે જોઈ શકો છો કે અહીંયા એક ગાર્ડન જેવું હતું, ત્યાં અમે આવી ગયા છે. અહીંયા બધા ભગવાન ગૌતમ બુદ્ધનું મંદિર પણ છે, સ્ટેચ્યુ પણ છે. એ બધાના અમે દર્શન કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ અમે બપોર પછી આવ્યા હતા એટલે મારી પાસે ટાઈમ નહોતો. તો ફટાફટ હું તમને બધું એક્સપ્લોર કરાવીશ. તો તમે જ્યારે વારાણસી જાઓ તો એક દિવસ તમે સારનાથ માટે રાખો જ. અને તમે જોઈ શકો છો કે હું તમને બધા મંદિરમાં અમે દર્શન કર્યા તો હું તમને એ બતાવી રહી છું. અને હા, સારનાથમાં બીજું પણ એક છે કે ત્યાં મ્યુઝિયમ છે. જે મ્યુઝિયમમાં કેમેરા એલાઉડ નથી એટલે મેં આની અંદર બતાવ્યું નથી તમને. કેમેરા તમારે બહાર જ જમા કરાવવાનો હોય છે. પરંતુ આ મંદિરો, આ જે હું તમને બતાવું છું એ ફરવા સિવાય મંદિર પણ છે, મ્યુઝિયમ પણ છે કે જ્યાં તમારો આરામથી 1 કલાક નીકળી જશે. તો મ્યુઝિયમ જોઈ અને મ્યુઝિયમમાં બધું જ એટલું બધું જૂનું અને એમ જેને કહેવાય ને એકદમ વર્ષો પહેલાંનું છે કે તમને ખ્યાલ આવશે કે ભગવાન ગૌતમ બુદ્ધનો કેટલો બધો મહિમા છે. એ મ્યુઝિયમમાં રાજા અશોક રાજાનું જે શિલાલેખ છે, 3 સિંહોની આકૃતિવાળું મુદ્રાલેખ છે, એ રિયલ ઓરિજિનલ ત્યાં છે. મેં જે તમને એમના સ્ટાર્ટિંગમાં આગળ બતાવ્યું એ એનું સ્ટેચ્યુ છે, પણ મ્યુઝિયમમાં ઓરિજિનલ છે. તો તમને એ પણ જોવા મળશે. અને મ્યુઝિયમમાં ખરેખર તમે બધું આરામથી 1-1.5 કલાક સરસ રીતના મ્યુઝિયમ જોઈ શકો છો. અને તમને ઘણું બધું જેને કહેવાય ને જૂનું પુરાણું તમને નોલેજ મળશે, એમ તમને જાણવા મળશે એમ કે કેવી રીતના ભગવાન ગૌતમ બુદ્ધના સ્ટેચ્યુ બતાવીને એમનો મહિમા વર્ણવામાં આવ્યો છે. તો બધું જ તમને જાણવા મળશે. તો સાચું કહું તો મને તો બહુ જ શાંતિ લાગી. હું તમને એવું કહીશ કે મને મનમાં શાંતિ લાગી. અને આ મ્યુઝિયમ જોયા બાદ અમને જાણવા મળ્યું કે સાંજે અહીંયા શો હોય છે, લેઝર શો હોય છે. તો અમે એ પણ જોઈ લીધો. તમે જોઈ શકો છો આમ ફેરવી અને તમારું ધ્યાન કોન્સન્ટ્રેટ કરો એના માટેનું હોય છે. પણ એકચ્યુઅલી મને અહીંયા અમે સાંજે ચા પીધી હતી, હું તમને બતાવું છું. એકચ્યુઅલી મને એટલું નહોતું ફાવતું, એમાં મેડિટેશન માટે પ્રેક્ટિસની જરૂર છે. અને સાંજે હું તમને બતાવી રહી છું કે ભગવાન ગૌતમ બુદ્ધ એમના 5 શિષ્યોને ઉપદેશ આપી રહ્યા છે. અને હું બી પહેલી વખત આ બધું અનુભવ કરું છું એટલે મને બી બહુ ખ્યાલ નથી. તો તમે જોઈ શકો છો કે મને જેટલી ત્યાં ખબર પડી એટલી હું તમને કહું છું. આજે તમે જોયું ને આ ગોળ ગોળ ફરે છે, એકચ્યુઅલી એ બહારથી ફેરવવાનું હોય છે. અને એની જોડે એ જેવી રીતના ફેરવીએ એ પ્રમાણે આપણા પુણ્યો એકઠા થાય એવું છે. અને જો પાછળથી કોઈ ઊંધું ફેરવી દે એને તો આપણા પુણ્ય એને મળી જાય એવું સમથિંગ પેલા ગાઈડ ભાઈ કહેતા હતા. તો તમે જોઈ શકો છો કે હું મેઇન મંદિરમાં તમને દર્શન કરાવી રહી છું. તમે પણ દર્શન કરી લો. અને સાચું તમે ચોક્કસ એક વખત આ જગ્યાની વિઝિટ લો. એમ બહુ જ પવિત્ર જગ્યા હતી.
અને લેઝર શોમાં તો કેવું કે મીકુને પણ જાણવા મળ્યું, કેમ કે એમાં ભગવાન ગૌતમ બુદ્ધનું જીવન મીન્સ એમના બાળપણથી માંડીને એમના જીવન વિશેનું સરસ બતાવવામાં આવ્યું છે. અને ખરેખર અમે લોકો રાત્રે મીન્સ બપોર પછી ગયા તો સારું થયું, તો અમારે લેઝર શો પણ જોવા મળી ગયો. હું તમને મંદિરનો બહારનો લુક બતાવી રહી છું, કારણ કે પૂર્ણિમા આવતી હોવાથી આ રીતના ડેકોરેશન કર્યું છે. અને ત્યાં આગળ અત્યારે જે કહેવાય ને થાઈલેન્ડના લોકો અને અરુણાચલ પ્રદેશના લોકો એ પ્રમાણે છે, એ લોકો ભગવાન ગૌતમ બુદ્ધમાં માનતા હોય એ બધા લોકો પણ આવ્યા હતા, સંતો પણ બધા આવ્યા હતા. અને વાતાવરણ પૂર્ણિમાના લીધે આવ્યા હતા દર્શન કરવા માટે, તો વાતાવરણ એકદમ પવિત્ર હતું. તો મારી દ્રષ્ટિએ તમે ચોક્કસથી જઈ શકો છો. મારા ટ્રાવેલ બ્લોગનો એક જ આશય હોય છે કે હું તમને મને જે ફીલ થયું એ હું તમને સાચું જણાવું અને સાચું વ્યક્ત કરું. મારો આશય એ જ હોય છે કે તમે જઈ શકો એમ. તો ભગવાન ગૌતમ બુદ્ધની એક સ્ટોરી પણ હું તમને કહીશ આ ફટાફટની, કે ભગવાન ગૌતમ બુદ્ધને એક માણસ એક વખતે બહુ જ અપશબ્દો બોલે છે, પણ છતાં ભગવાન ગૌતમ બુદ્ધ એમને કશું કહેતા નથી. તો પછી એમના અનુયાયીઓ શિષ્યો પૂછે છે કે આ માણસ તમને આટલા બધા અપશબ્દો બોલે છે, તો તમે કેમ કીધું નહીં એને કશું, સામે જવાબ કેમ ના આપ્યો? તો ભગવાન ગૌતમ બુદ્ધ કહે છે કે મેં એ અપશબ્દો લીધા જ નથી, તો મને ફરક જ નથી પડતો. એ અપશબ્દો તો એની પોતાની જોડે જ રહી ગયા, એની બોડીમાં જ રહી ગયા, મારી જોડે તો આયા જ નથી એમ. તો એટલું બધું તમને એમ પોઝિટિવિટી મળશે ને આ એન્વાયરમેન્ટમાં. તો ચોક્કસ વિઝિટ કરો. અને હું તમને બહારની થોડી ત્યાંના માર્કેટની ક્લિપ બતાવી રહી છું, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ જ્યારે એ જે માણસ હતો કે જેમને ભગવાન ગૌતમ બુદ્ધને અપશબ્દો બોલ્યા હતા, એ બીજે દિવસે આવીને એમની માફી પણ માંગે છે. તો આપણે પણ આપણા જીવનમાં એવું શીખવું જોઈએ કે જે લોકો આપણી આજુબાજુ નેગેટિવ લોકો છે એમની વાતો આપણે સાંભળવાની નથી. આપણે બસ પોઝિટિવિટી પર કોન્સન્ટ્રેટ કરવાનું છે, ખુશ રહેવાનું છે, સેલ્ફ લવ કરવાનું છે. અને કોઈ બી નેગેટિવ બોલે તો એ નેગેટિવિટી, નકારાત્મક ઉર્જા એની જોડે જ રહેવાની છે, આપણી જોડે નથી આવવાની. આઈ હોપ તમને મારો આ સારનાથનો વ્લોગ પસંદ આવ્યો હશે. અને હું તમને બહુ જલ્દી મળું એક નેક્સ્ટ વ્લોગમાં.